તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ. આ આપણી વાડી 8 વીઘાની છે અને તેમાં આપણે ડુંગળીનું વાવેતર કરેલું છે. તો આ ડુંગળીમાં આપણે હાલ 5મું પિયત આપી રહ્યા છીએ ડ્રીપ દ્વારા. જો હાલમાં ડ્રીપમાં પાણી ચાલુ છે. તો આની અંદર આપણે ઓર્ગેનિક કાર્બન એટલે કે સોઇલ પાવર પાઈ રહ્યા છીએ હાલમાં. તે મિત્રો આપણે કોઈ ખેતરમાં હાલીને નાખવા જવાનું નથી, પણ ડ્રીપ દ્વારા જ પાઈ દેવામાં આવે છે. તો હું તમને બતાવું આગળ. આપણી વાડીએ આવી ઝૂંપડી છે અને ત્યાં પાણી ચાલુ છે અને પાવાનું પણ ચાલુ છે. તો આપ જોઈ શકો છો એમાં પાણી હાલ ડ્રીપમાં ચાલુ છે. આ રીતની 2 ફૂટના અંતરે ડ્રીપ પાથરેલી છે. આપણે કૂવો છે. હાલમાં આપણે મોટર બી ચાલુ છે. કૂવામાંથી પાણી આવે છે અને ટૂંકણામાંથી આપણે સોઇલ પાવર પાઈ રહ્યા છીએ. જે ઓર્ગેનિક છે. ટોટલ આમાં ઓર્ગેનિક કાર્બન 25% આવે છે. ટોટલ ઓર્ગેનિક નાઇટ્રોજન 6% આવે છે. ટોટલ એમિનો એસિડ 20% આવે છે અને પીએસ 7 થી 5 આવે છે. વોટર સોલ્યુબર પ્રવાહી આવે છે. તો અમને આપણે વીઘે 500 ગ્રામ એટલે કે 500 ml પાવાનું છે. જો આપણે 200 લીટરમાં 500 ml નાખી અને હલાવી અને વેન્ચરી દ્વારા આપણે પાઈ રહ્યા છીએ. અહીંથી આમ જતું રહેશે ખેતરમાં. તે પૂરા આપણા પ્લોટમાં જાય છે.